નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છે? તો મિત્રો આજે આપણે નવા ટોપિક તરફ જઈ રહ્યા છીએ અને ટોપિક છે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ. ઓકે, તો મિત્રો સૌપ્રથમ આદર્શ વાયુની ડેફિનેશન જોઈએ. જે વાયુ દરેક તાપમાને અને દબાણે કોઈ બી ટેમ્પરેચર અને કોઈ બી પ્રેશર, બરાબર, તમે 0 કેલ્વિન ટેમ્પરેચર થી આગળ વધો, એકદમ હાઈ ટેમ્પરેચરે પહોંચો, તમે લો પ્રેશરમાં હો કે હાઈ પ્રેશરમાં હો, કોઈ પણ તાપમાને અને કોઈ પણ દબાણે તમે લઈ આવો, ત્યારે આ જે વાયુ છે એ કોનું પાલન કરે? આદર્શ વાયુ સમીકરણ અને વાયુના નિયમોનું પાલન કરે. આદર્શ વાયુ સમીકરણ બધાને ખબર છે, PV nRT, અને વાયુના નિયમો મીન્સ બોયલ, ચાર્લ્સ, ગેલિયસ, બરાબર. આ બધા વાયુના નિયમોનું પાલન કરતો હોય આવા વાયુને શું કહેવાય? આદર્શ વાયુ કહેવાય છે. પણ અફસોસ શું લખેલું છે? વાસ્તવમાં આવો કોઈ વાયુ જણાયો નથી. હવે આદર્શ વાયુ તો આવો છે જ નહીં, હજી સુધી કુદરતમાંથી મળી એવો નથી. પછી ભવિષ્યમાં મળે તો અલગ વાત છે, પણ હાલના સાયન્સ મુજબ તો હજી સુધી કોઈ પણ પ્રકારનો આવો આદર્શ વાયુ મળ્યો જ નથી કે જે કોઈ પણ તાપમાને અને કોઈ પણ દબાણે આદર્શ વાયુ સમીકરણ અને વાયુના નિયમોનું પાલન કરતો હોય. ઓકે, ક્લિયર? ટૂંકમાં આ આદર્શ વાયુ એક અભિધારણા છે, કલ્પના છે કે આવો વાયુ હોય તો એને આદર્શ કહેવાય, પણ વાસ્તવિકમાં એવું કંઈ છે નહીં. તો વાસ્તવિકમાં જે વાયુ જોવા મળે છે એને શું કહેવાય? વાસ્તવિક વાયુ. ઓકે, હવે વાસ્તવિક વાયુ કોને કહેવાય? કે જે દરેક તાપમાને અને દબાણે આદર્શ વાયુ સમીકરણનું પાલન કરતો ના હોય. એનો મીનિંગ એમ થાય કે તાપમાન અને દબાણની કોઈ ચોક્કસ હદમાં એ આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે. ઘણા આ જે વાક્ય મેં લખ્યું છે એનો મીનિંગ શું કરે? કે દરેક તાપમાને અને દરેક દબાણે એ આદર્શ વાયુ સમીકરણનું પાલન ન જ કરે. એટલે કોઈ પણ ટેમ્પરેચર લઈ આવો અને કોઈ પણ પ્રેશર લઈ આવો, વાસ્તવિક વાયુ કોઈ દિવસ આદર્શ વાયુ સમીકરણનું પાલન ના કરે એમ નહીં. દરેક તાપમાને અને દરેક દબાણે આદર્શ વાયુ સમીકરણનું પાલન કરતો નથી. એનો મીનિંગ એમ થાય કે તાપમાન અને દબાણની કોઈ ચોક્કસ હદ રેખા હોય, બરાબર, કોઈ રેન્જ હોય, એ રેન્જમાં એ શું કરે? આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે. પણ એ રેન્જથી તમે બહાર ગયા, બરાબર છે, એ રેન્જથી તમે ચેન્જ થઈ ગયા તો પછી આદર્શ વાયુ સમીકરણનું પાલન ન થાય એવા વાયુને કહેવાય વાસ્તવિક વાયુ. ઓકે, એટલે કે રિયલ ગેસ. મિત્રો આદર્શ વાયુ છે એને આપણે એવું કહીએ આઈડિયલ ગેસ. ક્લિયર? ધીસ ઇઝ ધી આઈડિયલ ગેસ. ઓકે, અને વાસ્તવિક વાયુ એટલે શું? which is the real gas. ઓકે, આપણા કુદરતમાં જે આપણે જોઈએ છીએ, અભ્યાસ કરીએ છીએ, ભણીએ છીએ, એ બધા રિયલ ગેસીસ છે. અને આઈડિયલ ગેસ તો હજી સુધી જોવા મળ્યો નથી. ક્લિયર? તો ડેફિનેશનમાં શું આવ્યું? તાપમાન અને દબાણની ચોક્કસ હદમાં આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે એવા વાયુને શું કહેવાય? વાસ્તવિક વાયુ. અને આપણે જે અભ્યાસ કરીએ છીએ વાસ્તવિક વાયુના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. ક્લિયર? એટલું કન્ફર્મ? આગળ જઈએ છીએ વાસ્તવિક વાયુનો આદર્શ વર્તણૂકથી વિચલન. વાસ્તવિક વાયુ છે તો આદર્શ વર્તણૂક શું હતી? કે કોઈ પણ તાપમાને અને કોઈ પણ દબાણે આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે છે. તો એનાથી વિચલન થાય છે. વિચલન મીન્સ એનાથી ફેરફાર થાય છે. શા માટે વિચલન થાય છે એ આપણે આગળ ઉપર અભ્યાસ કરીએ છીએ. એમાં નંબર 1 છે વાયુના અણુઓ એકબીજાથી આકર્ષણ કે અપાકર્ષણ અનુભવતા નથી. આ જે બાબત છે ને એ જો લાગુ પડતી હોય તો વાસ્તવિક વાયુ આદર્શ વાયુ બની જાય. સમજાય છે? નહીં. ફરીથી, વાયુના અણુઓ એકબીજાથી આકર્ષણ કે અપાકર્ષણ અનુભવતા નથી. મિત્રો કાઇનેટિક થિયરી ઓફ ગેસ, KTG, આપણે KTG જ્યારે ભણ્યા હતા ત્યારે આ કન્સેપ્ટ આવ્યો તો બીજા નંબરનો મુદ્દો શું આવ્યો તો કે વાયુના અણુઓ એકબીજાથી આકર્ષણ કે અપાકર્ષણ અનુભવતા નથી. હવે વાયુના અણુઓ જો આકર્ષણ કે અપાકર્ષણ અનુભવતા જ ન હોય તો તમે જ્યારે વાયુના અણુઓ પર પ્રેશર આપો છો ત્યારે અણુઓ નજીક આવે છે કે નહીં? અણુઓ નજીક આવે છે કે નહીં? જો એમની વચ્ચે સહેજ પણ આકર્ષણ બળ ના હોત તો આ વાયુના અણુઓનું સંકોચન થાય જ નહીં. મિત્રો, કારણ કે સંકોચન થાય છે એટલે અણુઓ નજીક આવે છે.
હવે નજીક અણુઓ આવતા હોય એમની વચ્ચે જો કોઈ પ્રકારનું આકર્ષણ બળ ના હોય તો એકબીજાની નજીક ના રહી શકે, બરાબર છે? કોઈ પ્રકારનો ફીલિંગ જ નથી, આકર્ષણ બળ જ નથી, તો અણુઓ નજીક રહી કેવી રીતે શકે? અણુઓ નજીક આવે છે, અરે આવે છે ની ક્યાં, એ પ્રવાહી પણ થાય છે. અને તમને ખબર છે વાયુના અણુઓ વચ્ચે જે એટ્રેક્શન હોય એના કરતા પ્રવાહીના અણુઓ વચ્ચે એટ્રેક્શન વધારે છે. શબ્દો એવો, વાયુના અણુઓ વચ્ચે જે આકર્ષણ બળ હોય એના કરતા પ્રવાહીના અણુઓ વચ્ચે આકર્ષણ બળ વધારે હોય છે. તો આ પ્રવાહી બન્યું કઈ રીતે? વાયુ પર તમે દબાણ આપતા ગયા, એક સમયે વાયુના અણુઓ એટલા બધા નજીક આવી ગયા અને એમની વચ્ચે એટલું બધું આકર્ષણ બળ લાગવા માંડ્યું કે તેમની કઈ અવસ્થામાં રૂપાંતર થઈ ગયું? પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થઈ ગયું. તો વાયુમાંથી પ્રવાહી બને છે, મીન્સ કે પ્રવાહીના અણુ વચ્ચે અત્યારે આકર્ષણ બળ બહુ બધું છે, તો વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ નહીં હોય. શું આકર્ષણ બળ 0 હશે? આ વાત જે કાઇનેટિક થિયરી ઓફ ગેસમાં કરી હતી એ ક્યારે ખોટી પડે છે? વાયુઓનું સંકોચન થાય ત્યારે, બરાબર ને? જો આ વાત 100% સાચી હોત કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી, તો વાયુના અણુઓનું સંકોચન થાય જ નહીં અને સંકોચન થઈને વાયુનું પ્રવાહીમાં રૂપાંતર ના થઈ શકે. પણ પ્રેક્ટિકલી વાયુના અણુઓનું પ્રવાહીકરણ થાય છે જ્યારે દબાણ આપીએ ત્યારે અને તાપમાન ઘટાડીએ ત્યારે, જે દર્શાવે છે કે આ બાબત રોંગ છે. બીજો એવો અપાકર્ષણ, ચલો એના વિશે સમજીએ. હવે મિત્રો, તમે વાયુના અણુઓ ઉપર શું લગાડો છો? પ્રેશર લગાડો છો. નજીક આવે છે, નજીક આવે છે કે નહીં? નજીક આવતા ગયા પ્રવાહી બની ગયા. ઓકે, હવે હું તમને એમ કહું, વાયુના અણુઓ વચ્ચે જો અપાકર્ષણ જ ના હોત, વાયુના અણુઓ વચ્ચે જો અપાકર્ષણ જ ના હોય તો શું થાય? તમે જેટલું પ્રેશર આપ્યા કરો વાયુનું કદ ઘટતું જાય, કારણ કે અપાકર્ષણ છે જ ને, આકર્ષણ છે ને, તો આકર્ષણ જ છે, અપાકર્ષણ છે જ નહીં. તો જેટલું પ્રેશર વધારતા જાઓ કદ ઘટતો જાય, પ્રવાહી બની ગયો. હજી પ્રેશર આપતા જાઓ કદ ઘટતો જાય. પણ એવું નથી થતું. તમે દબાણ આપો છો ત્યારે અમુક હદ સુધી એમનું કદ ઘટી શકે, અમુક હદ સુધી કદ ઘટી શકે છે, પછી એમાં કદમાં ઘટાડો ના થાય, બરાબર છે? એનો મીનિંગ અમુક હદ સુધી જ કેમ કદ ઘટ્યું? કારણ કે તમે પ્રેશર આપ્યું, વાયુના અણુઓ, ચાલો આ બે વાયુના અણુ લઈએ, આ બે વાયુના અણુઓ એકબીજાથી દૂર હતા, પ્રેશર આપ્યું એટલે ધીમે હોલે નજીક આવે છે. ભાઈ, વાયુના અણુઓ નજીક આવી ગયા, એમની વચ્ચે એટ્રેક્શન થવા માંડ્યું. એટ્રેક્શન થશે એટલે વાયુના જે અવસ્થા હતી એમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય. ઓકે, ચાલો હવે અહીંયા સુધી પહોંચી ગયા એટલે હવે એ આકર્ષણ બળ તો હવે હતું જ તે, પણ હવે ધીમે એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગવા માંડશે. એટલે આ અણુઓ જે છે એકબીજાની નજીક એ જોડાઈ નહીં જાય. પાછા સમજણ પડે છે? એ જોડાઈ નહીં જાય, એ અમુક અંતર સુધી રહી જાય. કેમ? અમુક અંતર સુધી પહોંચ્યા ત્યાં સુધી તેમની વચ્ચે આકર્ષણ બળ લાગતું હતું, પણ બહુ વધારે નજીક આવી ગયા એટલે હવે આ અણુઓ જે છે એમની વચ્ચે અપાકર્ષણ બળ ચાલુ થઈ જાય, જે અણુઓને એકબીજા સાથે જોડાતા અટકાવે છે, બરાબર છે? એટલે વાયુના અણુઓમાં આકર્ષણ કે અપાકર્ષણ હોતું જ નથી. એ કાઇનેટિક થિયરી ઓફ ગેસની જે ધારણા હતી એ અસત્ય છે. ઓકે, વાસ્તવિક વાયુઓના કેસમાં અસત્ય છે. અને જો આ વાત સાચી હોત તો વાયુનો સંકોચન થાત જ નહીં, વાયુ ઠંડા પડીને પ્રવાહીમાં રૂપાંતર થાત જ નહીં. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ જઈએ છીએ મિત્રો. વાયુના અણુઓનું કદ વાયુના કુલ કદની સરખામણીમાં અવગણ્ય છે. વાયુના અણુઓનું કદ એટલે ઘણા બધા અણુ આવી ગયા, બરાબર? એક અણુ નાનો હોય, બીજો અણુ પણ નાનો હોય, ત્રીજો અણુ પણ નાનો હોય, આ નાના અસંખ્ય અણુઓ હોય. આ બધા અણુઓનું જે કદ છે, બરાબર, એ વાયુના કુલ કદની સરખામણીમાં અવગણ્ય છે. હવે આ બાબતમાં ઘણા બધા અટવાશે, તો હું તમને આકૃતિ દ્વારા સમજાવું એટલે તમને આઈડિયા આવે. ચાલો, વાયુનો એક અણુ અહીંયા છે, વાયુનો બીજો અણુ અહીંયા છે, વાયુનો ત્રીજો અણુ અહીંયા છે અને વાયુનો ચોથો અણુ અહીંયા છે.
અહીંયા વાયુનો 5મો અણુ, વાયુનો 6ઠો અણુ, વાયુનો 7મો અણુ અને વાયુનો 8મો અણુ. માની લઈએ કે આ એક આદર્શ પરિસ્થિતિ છે. શું છે મિત્રો? આ એક આદર્શ પરિસ્થિતિ છે. ક્લિયર? હવે શું લખેલું છે? વાયુના અણુઓનું કદ. મેં તમને વાયુના કદની વ્યાખ્યા આપી હતી. શું વ્યાખ્યા આપી હતી? કે જે આ બધા અણુઓ હોય છે એમની વચ્ચે રહેલો અવકાશ, બરાબર? એક અણુ અહીંયા હોય, આ બધા અણુઓ છે જે અવકાશ જે છે, અવકાશ, એ અવકાશને જે શું કહેવાય? વાયુનું કુલ કદ. ફરીથી હું બોલું છું, આ વાયુના અણુ વચ્ચે અવકાશ છે, આ વાયુના અણુ વચ્ચે અવકાશ છે, વાયુના અણુ વચ્ચે અવકાશ છે, અહીંયા અવકાશ છે, અહીંયા અવકાશ છે, અહીંયા અવકાશ દેખાય છે, ખાલી જગ્યા. તો વાયુના અણુઓ વચ્ચે જે ખાલી જગ્યા છે એટલે કે ખાલી અવકાશ છે, એ ટોટલ જે અવકાશ થયો વાયુના અણુઓ વચ્ચેનો, એને જ કહેવાય વાયુઓનું કુલ કદ. તો પ્રશ્ન એવો છે કે વાયુઓના કુલ કદની સરખામણીમાં આજે વાયુના અણુઓનું કદ છે એ અવગણી શકાય તેટલું હોય છે, બરાબર? તો આ બાબત પણ કેવી છે? અસત્ય છે. સંપૂર્ણપણે આ વાત સત્ય નથી. ક્લિયર? જો હું તમને સમજાવું. હવે અહીંયા હું કન્ડિશન આપું છું, ઊંચું દબાણ અને નીચું તાપમાન. ઊંચું દબાણ અને નીચું તાપમાન. ચાલો મિત્રો, ઊંચું દબાણ આપ્યું એટલે શું થશે? વાયુના અણુઓ ધીમે ધીમે નજીક આવશે. ઘણાને પ્રશ્ન થશે, સર નીચું તાપમાન લખવાની જરૂર કેમ પડી? સમજાવો. જો તમે દબાણ ઊંચું આપો છો એટલે વાયુના અણુઓ નજીક તો આવશે, બરાબર? પણ જો ત્યાં તાપમાન પણ ઊંચું હશે તો વાયુના અણુઓની ગતિ ઉર્જા વધારે હશે, અને ગતિ ઉર્જા વધારે છે ને એટલે વાયુનો અણુ કંપન વધારે કરશે, બરાબર? એટલે વધારે નજીક આવી શકે નહીં. હું ફરી સમજાવું. આ વાયુના અણુઓ છે. ક્લિયર? બહુ મસ્ત જ ટોપિક, એકદમ સમજાય એવો છે, પ્રેક્ટિકલ છે. આ વાયુના અણુઓ તમે પ્રેશર આપશો એટલે શું થાય? વાયુના અણુઓ નજીક આવે કે નહીં? અને પ્રવાહીકરણ એનો થવું જોઈએ કે નહીં? ઓકે, ચાલો નજીક આવી ગયા. પણ જો એ વખતે ટેમ્પરેચર પણ વધારે હોય તો આપણે વાત આવી હતી કે જો નિરપેક્ષ તાપમાન વધે તો વાયુની ગતિ ઉર્જા વધે. આના ઉપર જો આનું ટેમ્પરેચર વધારે હોય ગેસનો, તો આ અણુનું જેની ગતિ ઉર્જા છે પણ વધારે હોય. અને જો વાયુના અણુની ગતિ ઉર્જા વધારે હોય તો એ મૂવમેન્ટ કન્ટિન્યુ રાખે. એટલી બધી મૂવમેન્ટ એની હોય, એટલી ભ્રમણ જ કર્યા કરે, એ કંપન જ કર્યા કરે, કન્ટિન્યુ કંપન કર્યા કરે, આમ ધ્રુજા કરે, ધ્રુજારી ઉત્પન્ન થાય. અને આથી આવા વધારે ગતિ ઉર્જા ધરાવતા અણુઓ એકબીજાની નજીક આવીને પ્રવાહીમાં રૂપાંતર ના થઈ શકે. એટલે જે તમે પ્રેશર આપો છો એની અસર હેઠળ પણ વાયુના અણુઓ એકદમ એકબીજાની નજીક આવી શકતા નથી. કેમ? કારણ કે એનું તાપમાન વધારે છે, ગતિ ઉર્જા વધી ગઈ છે. પણ જો તમે ટેમ્પરેચર ડાઉન કરી નાખો તો શું થાય? ટેમ્પરેચર જો તમે ડાઉન કરી નાખો તો વાયુના અણુઓની ગતિ ઉર્જા એકદમ ઘટી જાય. વાયુના અણુઓની ગતિ ઉર્જા એકદમ ઘટી જાય. અને જો એની પાસે જે એનર્જી છે એ ઘટી જાય, તેનું જે વાઇબ્રેશન હતું, કંપન, ધ્રુજારી, બરાબર, એના દોલનો એકદમ ધીમા થઈ જાય. ઓકે? અને આવા અણુઓ એકબીજાની વધારે નજીક જઈ શકે. ક્લિયર? તો ચાલો ઊંચું દબાણ અને નીચું તાપમાન કરીએ તો શું થશે? વાયુના અણુઓ એકદમ નજીક આવી ગયા. હવે તમે મને કહો, આપણે એમ કીધું હતું કે વાયુના અણુઓ વચ્ચે રહેલો અવકાશ એટલે કુલ કદ, એની સરખામણીમાં આ અણુઓના આ જે કદ છે, આ કદ હું જ્યાં ડાર્ક કરું છું બધા, આ અણુઓના કદ બોલાય. ક્લિયર? અને શું બોલાય? અણુઓના કદ. તો દરેક અણુઓના કદ એમનું તમે ટોટલ કરો તો એ જે દરેક અણુઓનું જે કદ જે છે ને એ આ અણુઓ વચ્ચે રહેલા અવકાશ એટલે કુલ કદની સરખામણીમાં અવગણી શકાય. એવું અહીંયા આદર્શ કન્ડિશનમાં સાચું પડી શકે. પણ અહીંયા તમે જોવો તો અહીંયા તો અણુઓ એકદમ નજીક આવી ગયા. અણુઓ જ્યારે નજીક આવી જાય ત્યારે તમે જોઈ શકો છો એમની વચ્ચે અવકાશ તો બહુ ઓછો છે. એમની વચ્ચે જે અવકાશ હતો એ બહુ ઓછો થઈ ગયો. એટલે કુલ કદ જે છે એમાં તમે જોઈ શકો તો વાયુના અણુઓ એકદમ નજીક ગોઠવાઈ ગયા છે. હવે તમે આ બધાના કદને અવગણી નાખો તો વાયુના કદમાં ગણતરી કોની કરશો? સમજાય છે? જો
આ અહીંયા કેવું છે, વાયુના અણુઓ વચ્ચેનો અવકાશ વધારે છે અને વાયુના અણુઓ વચ્ચેનો અવકાશ એટલે વાયુનું કુલ કદ. એની સરખામણીમાં આ જે બહુ નાના અણુઓ હોય એના કદને અવગણી શકાય, ચાલે, બરાબર છે. પણ અહીંયા તમે જો વાયુના અણુઓ એકબીજાને એકદમ ક્લોઝ ગોઠવાઈ ગયા છે. તમે ઊંચું દબાણ આપ્યું, ટેમ્પરેચર નીચું કરી નાખ્યું એટલે વાયુના અણુઓ એકબીજાને એકદમ ક્લોઝ ગોઠવાઈ ગયા ને. હવે ક્લોઝ ગોઠવાઈ જાય ત્યારે એવું કહી શકાય કે વાયુના અણુઓ વચ્ચે અત્યારે અવકાશ એકદમ ઓછો થઈ ગયો. હવે તમને કહું છે કે વાયુઓનું કુલ કદ એટલે તમે શોધવાનું, તો વાયુઓના કુલ કદમાં અત્યારે તમારે કોની ગણતરી કરવી પડે એવી ફરજિયાત કન્ડિશન આવી ગઈ. આ દરેક અણુઓના કદને તમારે ગણતરીમાં લેવા પડે, કારણ કે આ દરેક અણુઓનો જ હવે તમે ટોટલ કરશો ત્યારે જ તમને શું મળશે, વાયુનું કુલ કદ. પણ ક્યારે, આ કન્ડિશનમાં જાઓ ત્યારે. એનો મીનિંગ કે આ જે વાક્ય હતું કે વાયુના અણુઓનું કદ એ વાયુના કુલ કદની સરખામણીમાં અવગણી શકાય તેટલું હોય છે, એ વાત તો ખોટી પડી ગઈ, બરાબર ને. હવે તમે દરેકના કદને તમે અવગણી નાખો તો વાયુનું કુલ કદ તમે ગણશો કઈ રીતે, અહીંયા નહીં, અહીંયા. ક્લિયર? કારણ કે આ તો ઓલરેડી જગ્યા જ એકદમ નાની થઈ ગઈ છે, બધા અણુઓ એકદમ નજીક ગોઠવાઈ ગયા છે. ત્યારે તમારે આ વાયુના દરેક અણુનો કદ જે છે ભલે ઓછું છે પણ એને ધ્યાનમાં લેવું પડે. ચાલો હજી એક બીજી કન્ડિશનમાં જઈએ, થોડું સમજવું પડશે, પ્રેક્ટિકલ છે આ વસ્તુ, બરાબર. ચાલો જો અહીંયા હું લઉં છું નીચું દબાણ અને ઊંચું તાપમાન. નીચું દબાણ અને ઊંચું તાપમાન. હવે તમે દબાણ અને જે તાપમાન છે વેરિફિકેશન શું કર્યું કે તમે ટેમ્પરેચર કરી નાખ્યું ઊંચું, એકદમ હેવી ટેમ્પરેચર કરી નાખ્યું, બરાબર છે. હાઈ ટેમ્પરેચર ને દબાણ કરી નાખ્યું નીચું. તો તાપમાન જો વધી જાય, દબાણ ઘટી ગયું એટલે વાયુના અણુઓ એકબીજાથી દૂર જવા માંડે. એટલે હું આને દૂર નાખું, અહીંયા એક અણુ આવી ગયો, બીજો અણુ અહીંયા છે, ત્રીજો અણુ અહીંયા છે, ચોથો અણુ અહીંયા છે, પાંચમો અણુ અહીંયા છે, છઠ્ઠો અણુ અહીંયા છે, સાતમો અણુ અહીંયા છે, આઠમો અણુ અહીંયા છે. હવે મને કહો આ કન્ડિશનમાં આ વાયુના અણુઓનું જે આ કદ છે એને તમે ટોટલ ગણતરી કરો અને આ વાયુના અણુ વચ્ચેનો અવકાશ તમે જોઈ લો. વાયુના અણુ વચ્ચે ગેપ તો તમે જુઓ કેટલો બધો છે. એટલે વાયુનું કુલ કદ ખૂબ વધારે છે, વાયુનું કુલ કદ ખૂબ વધારે છે. એની સાપેક્ષે આ નાના જે વાયુના અણુઓ છે એનું કદ અવગણી શકાય. અહીંયા વાયુનું કુલ કદ જ ઓછું છે તો દરેક અણુઓના કદને તમારે અવગણી શકાશે નહીં. જ્યારે અહીંયા વાયુઓનું કુલ કદ ખૂબ વધારે છે તો એમાં આ જે નાના અણુઓ હોય એમના કદને અવગણી શકાય. ઓકે, પણ ક્યારે? આ કન્ડિશન હોય તો. આ કન્ડિશન હોય તો જ તમે આ બંને વાક્યનું પાલન કરી શકો. હવે તમે જો આ વાયુના અણુઓ એકબીજાથી ખૂબ દૂર છે તો ત્યાં આકર્ષણ અપાકર્ષણ બળ ના હોય, વાત રાઈટ છે. હવે તમે જો જ્યારે અહીંયા આવી જાઓ, ઊંચું દબાણ ને નીચું તાપમાન, વાયુના અણુઓ એકદમ નજીક ગોઠવાઈ ગયા હોય ત્યારે આકર્ષણ અપાકર્ષણ બળ અનુભવાતા નથી એવું તમે કહો તો ચાલે? ના ચાલે. એટલે એવું કહી શકાય આ કન્ડિશન જ્યારે આવે ત્યારે વાસ્તવિક વાયુ આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવે છે. અને જ્યારે આ કન્ડિશન હોય ત્યારે શું કહી શકાય? વાસ્તવિક વાયુ આદર્શ વાયુ જેવી વર્તણૂક દર્શાવે છે. પણ કઈ કન્ડિશનમાં? ઊંચું તાપમાન અને નીચું દબાણ. અને આ કન્ડિશનમાં જો તમે જોવા જાઓ તો એવું કહી શકાય વાસ્તવિક વાયુ આદર્શ વર્તણૂકથી વિચલન પામે છે. અને આ તો ઓલરેડી શું છે? આ તો ઓલરેડી આદર્શ વાયુ છે. આદર્શ વાયુ, બરાબર. કોઈ પણ તાપમાન અને કોઈ પણ દબાણ એ આમ જ રહે, એમાં કોઈ ચેન્જિંગ જ ના થાય.
આ નીચું દબાણ અને ઊંચું ટેમ્પરેચર હોય ત્યારની વાત છે, તો આદર્શ વર્તણૂક દર્શાવી શકે. આ બંનેનું પાલન થાય છે. તો વિચારો શાંતિથી. અને જ્યારે આ કન્ડિશન આવી જાય ત્યારે વાસ્તવિક વાયુઓ આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવે છે. ઓકે, એટલે મિત્રો આ કોઈ થિયરી એટલી બધી બોર્ડમાં પૂછી શકાય એનસીઈઆરટી ની એક્ઝામમાં એવું નથી, બરાબર, પણ કન્સેપ્ટ છે. આ કન્સેપ્ટ, આ સિદ્ધાંતનો ઉપયોગ આપણે આગળ થિયરીમાં કરવાના છીએ. એટલે આ ખાસ સમજજો. પ્રશ્ન તમને એમ પૂછાય કે કોઈ વાયુ એ આદર્શ વર્તણૂક ક્યારે દર્શાવે, ચાલો તો આ ખબર હોવી જોઈએ કે ઊંચું તાપમાન હોય અને જ્યારે નીચું દબાણ હોય ત્યારે આદર્શ વર્તણૂક દર્શાવે, બરાબર. પણ જો આ કન્ડિશન આવી જાય તો પછી એમાં આદર્શ વર્તણૂક જોવા મળતી નથી. અને આ તો આદર્શ વાયુ છે, કોઈ પણ તાપમાન ને કોઈ પણ દબાણ આમ જ રહે, બરાબર ને. એટલે આ તો આદર્શ થઈ ગયું, કારણ કે વાસ્તવિકતામાં તો કન્ડિશન બદલાવાની છે અને ફેરફાર પણ થવાનો છે. બીજી એક હજી વાત કહી દઉં, આ આદર્શ વર્તણૂક ધરાવે છે આદર્શ વાયુ જેવી. આદર્શ વાયુ બની નથી ગયો, આદર્શ વાયુ તો નથી જ બન્યો, પણ એની એકદમ નજીક પહોંચી ગયો છે. સમજાય? આ વાયુ અત્યારે જે ચર્ચા કરી વાસ્તવિક વાયુ આદર્શ વાયુ જેવી વર્તણૂક દર્શાવે છે, એનો મીનિંગ છે એ આદર્શ વાયુની એકદમ પેરેલલ નજીક પહોંચવા આવ્યો છે. આદર્શ વાયુ તો બન્યો જ નથી. ક્લિયર? તો આ દરેક બાબતોને, કન્સેપ્ચ્યુઅલ બાબતોને તમે નોટબુકમાં લખી નાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ખૂબ જ મહત્વની અને 5 માર્ક્સ માટે મોસ્ટ એમપી, અરે વેરી 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 મોસ્ટ એમપી બોર્ડ એક્ઝામિનેશન્સ માટે એવી થિયરી સ્ટાર્ટ કરવા તરફ જઈ રહ્યા છે. થિયરીનું નામ છે વાસ્તવિક વાયુ માટે વાન ડર વાલ્સ સમીકરણ તારવો. તો મિત્રો વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકને આપણે ઓલરેડી આગળ પણ નામ એમનું સાંભળ્યું છે, બરાબર. વાન ડર વાલ્સ આકર્ષણ બળ આપણે જોયું હતું સ્ટાર્ટિંગમાં, આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં, રાઈટ. તો આ વાન ડર વાલ્સના મત મુજબ જે આ વાયુનો ગતિવાદનો સિદ્ધાંત હતો, એને કે કાઇનેટિક થિયરી ઓફ ગેસ કેટીજી, એમાં જેટલી પણ અભિધારણાઓ હતા, જેટલા એને બાબતો સમજાવવામાં આવી હતી, એમાં 2 બાબતો જે છે એમાં એમને થોડો પ્રોબ્લેમ જણાયો અથવા એ અભિધારણામાં સુધારો કરવો પડે એવું એમને જણાયું, જેની હમણાં આગળ આપણે ચર્ચા કરી. એમાં નંબર 1 અભિધારણા કઈ યોગ્ય ન હતી, તો કે વાયુના અણુઓ એકબીજાથી આકર્ષણ કે અપાકર્ષણ અનુભવતા નથી, બરાબર. અને બીજી અભિધારણા કઈ એમને અયોગ્ય લાગતી હતી કે વાયુના અણુઓનું કદ, ઓકે, વ્યક્તિગત અણુઓનું જે કદ હોય તે વાયુના કુલ કદની સરખામણીમાં કેવું હોય છે, અવગણી શકાય તેટલું હોય છે. ઓકે, દાખલા તરીકે વાયુ છે આ રૂમમાં 100 વાયુના અણુઓ છે, તો એ દરેક 100 વાયુના અણુઓનું કદ, બરાબર છે, અને તેમની વચ્ચેનો અવકાશ અર્થાત કે કુલ કદ, તો એ કુલ કદની સરખામણીમાં વાયુના અણુઓનું જે કદ છે, નાના નાના અણુઓનું કદ, એ અવગણી શકાય તેવું હોય છે. આ 2 પૂર્વધારણાઓ એમાં વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકને પ્રોબ્લેમ જણાયો, એ યોગ્ય નથી એવું એમને લાગ્યું, જેની ચર્ચા હમણાં આગળ આપણે કરી છે. છતાં થોડી આપણે એની ચર્ચા કરી દઈએ જેનાથી કન્સેપ્ટ એકદમ મજબૂત થઈ જાય. રેડી? ચાલો. જો ધારણા 1 એટલે આ ધારણા કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ અનુભવતા નથી, જો મિત્રો ધારણા 1 સાચી હોય તો શું ન થાય, વાયુનું સંકોચન થાય નહીં. કારણ કે વાયુના અણુઓ સંકોચન પામે એટલે પહેલા તો તાપમાન ઘટાડવાનું, એટલે વાયુના અણુઓને આપણે ઠંડા પાડવાના, અને પછી સંકોચવું એટલે એના પર પ્રેશર આપવાનું. ઓકે, તો તમે વાયુને ઠંડો પાડો અને જો એને સંકોચન કરો તો એનો કદમાં ઘટાડો થાય છે. કદમાં ઘટાડો કેમ થઈ શકે છે? કારણ કે વાયુના અણુઓ ધીમે ધીમે નજીક આવે તો અણુઓ વચ્ચે એટ્રેક્શન થાય અને વાયુ અંતે પ્રવાહીમાં રૂપાંતર પામે છે. ક્લિયર? તો જો ધારણા 1 સાચી હોય, જો આ સાચી હોય તો વાયુનું પ્રવાહીકરણ થશે નહીં, વાયુનું પ્રવાહીકરણ થશે નહીં. ક્યારે? જો ધારણા સાચી હોય તો. પણ એવું તો છે નહીં. આપણે જાણીએ છીએ કે વાયુઓને ઠંડા પાડવાથી એટલે કે તાપમાન ઘટાડી નાખવાનું અને સંકોચવાથી એટલે કે પ્રેશર આપવાથી તે પ્રવાહીકરણ પામે છે. સમજાય? બહુ ઈઝી છે. ઠંડા પડવાથી એટલે તાપમાન ઘટાડો, સંકોચવું એટલે પ્રેશર વધારો, તો વાયુ પ્રવાહીકરણ પામે
છે, અર્થાત વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ હોવું જોઈએ, જે અહીંયા એને કાઇનેટિક થિયરી ઓફ ગેસમાં જોયું નહોતું, એટલે મર્યાદા આવી. નેક્સ્ટ, અર્થાત વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ હોવું જોઈએ તેની ચર્ચા પૂર્ણ કરી. હવે ઉત્પન્ન થયેલ પ્રવાહીકરણ કર્યું એટલે પ્રવાહી ઉત્પન્ન થઈ ગયું. હવે તમને યાદ હશે કે પ્રવાહી હોય ને એના પર દબાણની અસર બહુ નહીવત થાય. પ્રવાહી ઉપર દબાણની અસર બહુ નહીવત થાય. તમે પ્રેશર બહુ બધું લગાડો પણ પ્રવાહીના કદમાં ફેરફાર બહુ નહીવત થાય છે, અર્થાત એ સંકોચન પામતા નથી અથવા થોડા પ્રમાણમાં સંકોચન પામે છે. કેમ? કારણ કે પ્રવાહી બન્યા પછી એ જ વાયુના જે અણુઓ શરૂઆતમાં હતા એમની વચ્ચે શું લાગે છે? હવે થોડું અપાકર્ષણ બળ લાગતું હશે, બરાબર ને? નજીક આવી ગયા એટલે આકર્ષણ તો હશે પણ સામે અપાકર્ષણ બળ હશે. ક્યારે? જ્યારે પ્રેશર લગાડે છે ને વધારે નજીક આવે ત્યારે. ઓકે, ઉત્પન્ન થયેલા પ્રવાહીને સંકોચવા ખૂબ મુશ્કેલ છે, જે દર્શાવે છે કે અપાકર્ષણ બળો પણ પૂરતા શક્તિશાળી હશે. અર્થાત આપણે આજે આખો ફકરો જોયો એમાં તો એવું કે ભાઈ આકર્ષણ બળો પણ છે અને પ્રવાહીના અણુઓમાં અપાકર્ષણ બળો પણ છે, અને પ્રવાહીના અણુઓ એક્ચ્યુઅલી બન્યા ક્યાંથી? વાયુના અણુઓમાંથી. ક્લિયર? એટલે આ ધારણામાં મર્યાદા છે, મિસ્ટેક છે. નેક્સ્ટ, જો અભિધારણા બે સાચી હોય, કદની જે અભિધારણા હતી જો સાચી હોય તો પ્રાયોગિક રીતે મેળવેલા મૂલ્યો, ઘણાને એમ થશે સર પ્રાયોગિક રીતે મેળવેલા મૂલ્યો કોના મૂલ્યો? કદના મૂલ્યો. અને બોયલના નિયમ પરથી મેળવેલા સૈદ્ધાંતિક મૂલ્યો, એટલે બોયલના નિયમને આધારે પણ આપણે દબાણ આપી એને આધારે કદનું મૂલ્ય મળે છે, તો એને સૈદ્ધાંતિક કહેવાય. એટલે આ જે વાત છે એ કઈ છે? સૈદ્ધાંતિક મૂલ્યો એટલે થિયોરેટિકલ વેલ્યુ અને પ્રાયોગિક વેલ્યુ એટલે પ્રેક્ટિકલ મૂલ્યો. તો પ્રેક્ટિકલ જે આપણને કદના મૂલ્યો મળે તે અને બોયલના નિયમ પરથી જે આપણને થિયોરેટિકલ જે મૂલ્ય મળે છે એ બંને મૂલ્યો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. ક્યારે? જો આ અભિધારણા સાચી હોય તો. પણ આવું જોવા મળતું નથી. અર્થાત આ બીજી જે અભિધારણા છે એમાં પણ મર્યાદા હોય છે. પ્રેક્ટિકલ મેળવેલું વાયુનો કદ અને થિયરી ઉપરથી ગણતરી કરેલું કદ બેમાં વિસંગતતા આવે છે, પ્લસ ઓર માઈનસ આવે છે. ક્લિયર? આ બે પૂર્વધારણા માત્ર ને માત્ર ક્યારે સાચી પડે? હમણાં મેં આની આગળ આકૃતિ દ્વારા સમજાવ્યું હતું. આ બાજુની આકૃતિમાં શું આવ્યું હતું? એમાં આ બંને પૂર્વધારણા ક્યારે સાચી પડે? વાસ્તવિક વાયુઓએ આદર્શ વર્તણૂક ક્યારે દર્શાવે? જ્યારે દબાણ નીચું હોય અને તાપમાન ઊંચું હોય. ક્લિયર? આ બે પૂર્વધારણા નીચા દબાણે અને ઊંચા તાપમાને જ સાચી હોય છે, અને ત્યારે વાયુઓ કેવા હોય છે? એકબીજાથી ખૂબ દૂર આવેલા હોય છે, અને વાયુના અણુઓ દૂર આવેલા હોય એટલે વાયુનું કુલ કદ એની સરખામણીમાં વાયુના અણુઓનું કદ કેવું હોય? અવગણી શકાય તેટલું. અને બીજું, વાયુના અણુઓ ખૂબ દૂર સુધી ગોઠવાયેલા હોય ત્યારે એમાં આકર્ષણ કે અપાકર્ષણ બળો પણ અવગણીએ તો ચાલે. ક્લિયર? ઓકે. પરંતુ જ્યારે દબાણ ઊંચું હોય, મેં જ્યારે તમને ત્રણ આકૃતિ ભણાવી હતી એમાં આ બાજુની આકૃતિ હતી કે દબાણ જ્યારે ઊંચું હોય ત્યારે વાયુના અણુઓ ખૂબ નજીક આવી જાય છે અને ત્યારે તેમની વચ્ચે પારસ્પરિક ક્રિયા થાય એટલે એટ્રેક્શન થાય છે. ઓકે, ત્યારે આ બંને પૂર્વધારણામાં સુધારો કરવો જરૂરી છે. કઈ પૂર્વધારણા? આ પહેલી પૂર્વધારણા એટલે કે આકર્ષણ અને અપાકર્ષણ, એને આધારે શું આવશે? દબાણ અને આ છે કદ. ઓકે, એટલે મારે PV nRT સૂત્ર જે હતું આદર્શ વાયુ સમીકરણ, એમાં P જે હતું એ આદર્શ વાયુનું દબાણ છે, મારે એને વાસ્તવિક વાયુના દબાણમાં ફેરવવું પડશે. અને V એટલે આદર્શ વાયુનું કદ છે, મારે એને વાસ્તવિક વાયુના કદમાં ફેરવવું પડશે. ઓકે, તો થિયરી આપણે અહીંયા 50% પૂર્ણ કરી છે અને હજી 50% થિયરી બાકી છે. હું અહીં લખું છું ટુ બી કન્ટિન્યુ. ઓકે, તો આટલી થિયરી તમે પહેલા શાંતિથી લખી નાખો અને બાકીની જે થિયરી છે આપણે આની પછીના પાર્ટમાં જોઈએ. ઓકે, ઓકે મિત્રો, ચાલો વાન ડર વાલ્સ સમીકરણ જે આપણે સાબિત કરી રહ્યા છીએ તેમાં શરૂઆતનો એક પાર્ટ મેં પૂરો કર્યો. હવે આપણે વાન ડર વાલ્સ સમીકરણને સાબિત કરવા તરફ આગળ વધીએ. એકદમ પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખજો, થોડું વિચારજો.
હું બે વાર સમજાવીશ, જરૂર પડશે તો વધારે સમજાવીશ, પણ પ્રેઝન્સ ઓફ માઇન્ડ નહીં હોય, અન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય. હું જે ઉદાહરણ આપી રહ્યો છું એમાં તમે જો વિચારશો નહીં તો થિયરીમાં સાબિતી તમે કદાચ મોઢે કરીને લખી નાખશો પણ એ લાંબો સમય સુધી ટકશે નહીં. ક્લિયર? તો ટુ બી કન્ટિન્યુ થિયરી છે. બે પૂર્વધારણાઓમાં પ્રોબ્લેમ્સ એવા. પહેલી પૂર્વધારણા હતી આકર્ષણ વિશેની અને બીજી પૂર્વધારણા હતી કદ અંગેની. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. પૂર્વધારણા એમાં સુધારો અર્થાત કે દબાણમાં સુધારો. ઓકે, શા માટે દબાણમાં સુધારો? કારણ કે આકર્ષણ બળને આધારે દબાણમાં ફેરફાર થાય છે. એ હમણાં આપણે સમજીએ. મિત્રો, સૌપ્રથમ તમે આ આકૃતિ જુઓ. આ આકૃતિ જે છે, હવે આપણે એ વસ્તુ સમજી લઈએ કે આદર્શ વાયુ જો હોય તો એમના વચ્ચે અણુ વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગતું નથી. પણ વાન ડર વાલ્સ નામનો વૈજ્ઞાનિક જે અત્યારે કાર્ય કરી રહ્યો છે એ આદર્શ વાયુ પર કાર્ય નથી કરી રહ્યો. કારણ કે આદર્શ વાયુ સમીકરણ તો ઓલરેડી ડેવલપ થઈ ચૂક્યું હતું જે તે સમયે. વાન ડર વાલ્સ નામનો વૈજ્ઞાનિકે વાસ્તવિક વાયુ માટેના સમીકરણ ઉપર પ્રયત્ન કરી રહ્યો છે. તો વાસ્તવિક વાયુમાં હોય છે શું? અણુઓ વચ્ચે આકર્ષણ બળનું અસ્તિત્વ હોય છે. ક્લિયર? તો ચાલો હવે આ આકૃતિ પર બરાબર ફોકસ કરજો. આ લખાણ એમને એમ આવડી જશે જો આકૃતિ સમજાઈ જશે તો. આકૃતિ સમજાઈ ગઈ, આના બેઝ ઉપર આ થિયરી લખવાની છે. આ અડધું બોર્ડ જે છે આ એક આકૃતિ ઉપર ડિપેન્ડ છે. બરાબર? ચલો સ્ટાર્ટ. આકૃતિ જે મેં અત્યારે દર્શાવી છે એ આકૃતિમાં અત્યારે ઘણા બધા વાયુના અણુઓ રહેલા છે. એમાં મિત્રો આ સેન્ટરમાં જે અણુ રહેલો હોય, બરાબર, અત્યારે આપણે કઈ કન્ડિશન વિચારીને ચાલી રહ્યા છીએ? વાસ્તવિક વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળનું અસ્તિત્વ હોય છે. આ વિચારીને આગળ વધી રહ્યા છીએ. ઓકે, ધ્યાન રાખજો પાછળ. તો અત્યારે આ સેન્ટરમાં રહેલો કોઈ એક વાયુનો અણુ, એની ફરતે એના જેવા બીજા ઘણા બધા અણુઓ આવેલા હોય છે. એટલું મનાય કે ના મનાય? હું ધારો કે વાયુનો કોઈ એક અણુ હોઉં, બરાબર, સેન્ટરમાં પાત્રની વચ્ચે અત્યારે ઊભો છું, તો મારી ફરતે મારા જ જેવા ઘણા બધા અણુઓ મને ઘેરીને ગોઠવાયેલા હોય છે. એટલું સમજાય કે નહીં પહેલા? ઓકે, હવે શું થશે? આ બે વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ લાગશે. ક્લિયર? તો ધારો કે આ બધું ભૂલી જાઓ. અત્યારે આ બે કન્ડિશનને જ ખાલી વિચારો કે આ બે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ લાગે તો એવું થઈ શકે કે આ વાયુનો અણુ આકર્ષણ પામીને આ બાજુ ખેંચાય. ઓકે, હવે સમજો. આની એક્ઝેક્ટ સામે આની ફરતે આ અણુ પણ રહેલો હોય છે. હવે આકર્ષણ જો આ દિશામાં હોય તો આકર્ષણ તો આ દિશામાં પણ હોય. ક્લિયર? તો અણુ આ બાજુ ખેંચાય. હવે આ સેન્ટરમાં રહેલો અણુ, એની બંને બાજુથી કેવું બળ લાગે છે? આકર્ષણ બળ. સેમ એ જ રીતે અહીંયા જુઓ, એ જ રીતે ઉપર નીચે જુઓ, એ જ રીતે આ બંને બાજુ જુઓ. અર્થાત એવું કહી શકાય કે આ સેન્ટરમાં રહેલો વાયુનો અણુ એની ફરતે રહેલા એના જેવા જ અણુઓ દ્વારા આકર્ષણ બળ અનુભવે છે. આથી આ અણુ જે છે એના ઉપર લાગતું પરિણામી આકર્ષણ બળ કેવું થઈ જાય? બોલો જલ્દી. પરિણામી આકર્ષણ બળ કેવું થાય? શૂન્ય થઈ જાય. કેમ? કારણ કે આ એક અણુ પર બધી જ દિશામાં એક સરખું આકર્ષણ બળ લાગે છે. બરાબર ને? કોઈ વ્યક્તિ ધારો કે સેન્ટરમાં હું હોઉં, મારી ફરતે 6 વ્યક્તિઓ રહેલા છે. આ 6 વ્યક્તિઓ મને એમની તરફ ખેંચે તો હું કઈ દિશામાં જાઉં? હું અહીંયા જ ઊભો રહું. કારણ કે જેટલું ખેંચાણ આ બંને બાજુ લાગે છે એટલું જ ખેંચાણ મને આ બંને બાજુ પર લાગશે. ક્લિયર? અથવા આ બંને બાજુ હોય તો સેમ ટુ સેમ ખેંચાણ પણ લાગે. એટલે મારું સ્થાન જે છે એ બધાની વચ્ચે સેન્ટરમાં રહે. હું જ્યાં હોઉં ત્યાંનો ત્યાં જ રહું. કેમ? કારણ કે મારી બધી બાજુ, બધી જ દિશામાંથી એક સરખું આકર્ષણ પણ લાગે છે. એટલે મારા પર અનુભવાતું પરિણામી આકર્ષણ પણ કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. ઓકે, એટલી સમજ પડે પહેલા? વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવતું હોય તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાત્રમાં વચ્ચે રહેલા કોઈ પણ અણુ પર, અહીં મેં એક અણુ દર્શાવેલો છે, તેની આજુબાજુ બધી દિશામાં ગોઠવાયેલા અણુઓ દ્વારા શું લાગે છે?
એક સરખો આકર્ષણ બળ લાગુ પડતું હોવાથી તેના પર પરિણામી આકર્ષણ બળ કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. ઓકે, આ કેસ પૂરો. હવે આના પર આવી જાઓ. હવે જો આ એક અત્યારે અણુ છે. આકૃતિમાં તો એવું દર્શાવ્યું છે કે એ અત્યારે પાત્રની દિવાલને અથડાઈ ચૂક્યો છે. બરાબર. આજે અત્યારે અણુ છે એ પાત્રની દિવાલને અથડાઈ ચૂક્યો છે. બરાબર. પણ હવે સમજો, આ જે અણુ છે એની એક બાજુ તો કોણ આવી ગયું? દિવાલ આવી ગઈ. પાત્રની દિવાલ આવી ગઈ ને. તો હવે એને બધી બાજુએથી સમાન આકર્ષણ પણ લાગશે એના અણુઓ, એના જેવા જ અણુઓ દ્વારા. વિચારો તો, આની આજુબાજુ તમે જો બધી દિશામાંથી સરખું આકર્ષણ પણ લાગતું હતું. જ્યારે આમાં જુઓ તો તમે આ જે વાયુનો અણુ પાત્રની દિવાલ સાથે અથડાઈ ચૂક્યો છે અથવા અથડાવાની તૈયારીમાં છે, એની આ બાજુ તો દિવાલ આવી ગઈ. એટલે અહીંયા તો કોઈ બાજુ અણુ નહીં હોય. એટલે એને આકર્ષણ બળ ખાલી એક જ દિશામાંથી લાગે. જો આ અણુ એને આમ ખેંચે, આ અણુ એને આમ ખેંચે, આમ ખેંચે, આમ ખેંચે, આમ ખેંચે, અર્થાત આ જે ગોળો છે વાયુનો, બરાબર, વાયુનો અણુ, એના પર આ બાજુ ખેંચતું બળ લાગે છે. બરાબર. ધારો કે અહીંયા દિવાલ છે, હું એક વાયુનો અણુ છું, હું આની સાથે અથડાવવાની તૈયારી કરું છું, તો મારા ઉપર આકર્ષણ બળ લાગે છે માત્ર એક દિશામાં. ઓકે, મારી આ બાજુ જેટલા પણ અણુઓ ગોઠવાયેલા હશે એ બધા મને આ બાજુ ખેંચશે. તમારી સાઈડ ખેંચે. મને બોર્ડ બાજુ જે હું અથડાવા જઈ રહ્યો છું ત્યાં અવરોધ ઉત્પન્ન કરશે. સમજાય કે? છેલ્લી વાર સમજાવું છું. આ વાયુનો અણુ છે, બરાબર, એની ફરતે આ બધા વાયુના અણુઓ ગોઠવાયેલા છે. સમજી લો બરાબર મલાઈ માર્કે. ચાલો આપણે આકૃતિ લઈ લઈએ. આ વાયુનો એક અણુ એ બોર્ડ સાથે અથડાવવાની તૈયારીમાં છે અને એની ફરતે રહેલા ત્રણ અણુઓ એને કઈ બાજુ ખેંચે છે? આ બાજુ ખેંચે છે. એટલે એ આમ બોર્ડ ઉપર સરળતાથી અથડાઈ શકશે કે મુશ્કેલીથી એની અથડામણ થશે? વિચારો તો, બોલો જલ્દી ફટાફટ. મારે આ બોર્ડ ઉપર અથડાવવું હોય તો અત્યારે મને કોઈ પકડતો ના હોય તો હું આસાનીથી આના પર પ્રેશર લગાડી શકું, અથડામણ કરી શકું. પણ ધારો કે કોઈ મને પકડતું હોય, બરાબર, તો બોર્ડ સાથેની મારી અથડામણમાં શું આવશે? અવરોધ આવ્યો કે ન આવ્યો? બસ એ અહીંયા સમજાવેલું છે. હવે આ જ્યારે આ અણુ એટલે અણુ પાત્રની દિવાલ સાથે અથડાવવાની તૈયારીમાં છે. અત્યારે તો આકૃતિમાં મેં આમ ટચ કરી દીધો છે, પણ પાત્રની દિવાલ સાથે અથડાવવાની તૈયારીમાં છે એવું વિચારો. ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ અણુ પર અંદરની બાજુ પરિણામી આકર્ષણ બળ લાગુ પડે છે. આમાં કેવું હતું? બધી બાજુ પરિણામી આકર્ષણ બળ સેમ હતા. આમાં શું વાત આવી? અંદરની બાજુ ખેંચતો પરિણામી આકર્ષણ બળ લાગે છે અને અણુને દિવાલથી વિરુદ્ધ બાજુ ખેંચવા પ્રયત્ન કરે છે. ઓકે, એટલી મેં વાત તમને ભણાવી. સમજાય કે? જો આ આકૃતિ તમે બરાબર સમજી ગયા તો આ તો બોર્ડ આખો તમે લખી શકવાના. ઓકે, એટલે થિયરી લખવામાં કોઈ પ્રકારની મુશ્કેલી આવે એવું મને લાગતું નથી જ. પણ સમજવું પડે, વાક્ય રચનાઓ સમજતા પહેલા કન્સેપ્ટ સમજવો પડશે. ક્લિયર? અંદર તરફ ખેંચતો આકર્ષણ બળ એટલે અંદર તરફ જે આકર્ષણ બળ એને ખેંચી રહ્યું છે તે શું કરે છે? અણુની દિવાલ સાથેની અથડામણમાં અવરોધ ઉત્પન્ન કરે છે. હવે મિત્રો તમને બધાને યાદ હશે, બરાબર, કોઈ વાયુનો અણુ પાત્રની દિવાલ ઉપર અથડાણો એટલે દબાણ ઉત્પન્ન કરે. બોલો યસ ઓર નો? આ વાયુનો અણુ પાત્રની દિવાલ ઉપર અથડાણો એટલે આ પાત્રની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન થાય. તો અત્યારે ધારી લો કે આ એક વાયુનો અણુ છે, એની ફરતે આ બીજા વાયુના ત્રણ અણુ ગોઠવાયેલા છે. હવે આદર્શ વાયુ છે. કેવો વાયુ છે? આદર્શ વાયુ. આદર્શ વાયુ હોય તો આ વાયુના ત્રણ અણુઓ અને આ એક અણુ એમની વચ્ચે આકર્ષણ હોતું નથી. એટલે આ વાયુનો અણુ સરળતાથી આના ઉપર અથડાય અને દબાણ ઉત્પન્ન કરે અને દબાણની વેલ્યુ છે x. કેટલી વેલ્યુ છે? x. ઓકે, હવે બીજી પરિસ્થિતિ. પહેલી પરિસ્થિતિ કઈ લીધી મેં? વાયુ આદર્શ છે, એની ફરતે એના જેવા ત્રણ અણુઓ ગોઠવાયેલા છે પણ આકર્ષણ બળનો અસ્તિત્વ નથી. આદર્શ વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ ન હોય કાઇનેટિક થિયરી ઓફ ગેસ મુજબ. એટલે વાયુ સરળતાથી આના પર અથડાય અને દબાણ ઉત્પન્ન કરે છે x.
હવે જો આપણે બીજી પરિસ્થિતિમાં આવીએ. આ વાયુના 3 અણુઓ છે અને આ પણ વાયુનો અણુ, બરાબર, વાસ્તવિક વાયુના અણુઓ. તો આ 3 અણુઓ આના ઉપર આકર્ષણ પણ લાગે છે, રાઈટ? એટલે આ અણુ જ્યારે દિવાલ ઉપર અથડામણ અનુભવશે તો દબાણ તો ક્રિએટ કરશે ને, પણ એ દબાણનું મૂલ્ય x હશે કે x કરતા ઓછું હશે કે x કરતા વધારે હશે? ચલો વિચારો, બરાબર વિચારો. જો અથડામણ સરળતાથી થાય તો દબાણ x, આદર્શ વાયુ. પણ જે અથડામણ થતી હતી એમાં અવરોધ ઉત્પન્ન થાય એટલે દબાણ જે ઉત્પન્ન થયું હોય અથડામણ દરમિયાન, અથડાશે તો ખરો જ, પણ એ જે દબાણ ઉત્પન્ન થયું એ શું હશે? આદર્શ દબાણ કરતા વધારે કે ઓછું? x કરતા વધારે હોય કે ઓછું હોય? ઓબ્વિયસલી અથડામણ માં અવરોધ ઉત્પન્ન થયો એટલે અથડામણ ઓછા પ્રમાણમાં થઈ તો દબાણ પણ ઓછું ઉત્પન્ન થયું. ઓકે, એટલે વાસ્તવિક વાયુ વડે ઉત્પન્ન થતું દબાણ અને આદર્શ વાયુ વડે ઉત્પન્ન થતું દબાણ, બોલો કોનું દબાણ વધારે હોય? આદર્શ વાયુનું દબાણ વધારે હોય કે વાસ્તવિક વાયુનું દબાણ વધારે હોય? તો તમે તરત મને કહેશો સર આદર્શ વાયુનું દબાણ વધારે હોય. હવે જુઓ, તેથી માપવામાં આવતું વાસ્તવિક દબાણ, વાસ્તવિક વાયુનું દબાણ એ આદર્શ દબાણ કરતા ઓછું હશે. એટલે કે આદર્શ વાયુના દબાણ કરતા ઓછું. એટલે લખી શકાય P આદર્શ is greater than P વાસ્તવિક. P આદર્શ greater than P વાસ્તવિક. સમજાય એટલી વસ્તુ? મારે વાસ્તવિક વાયુનું દબાણ આદર્શ વાયુ જેટલું જ કરવું હોય તો કંઈક ઉમેરવું પડે કે બાદ કરવું પડે? આ વાસ્તવિક વાયુનું દબાણ આદર્શ વાયુ જેટલું જ કરવું છે તો કંઈક મૂલ્ય ઉમેરવું પડે કે બાદ કરવું પડે? તો તમે તરત મને કહેશો સર ઉમેરવું જ પડે ને, કારણ કે વાસ્તવિક વાયુનું દબાણ તો આદર્શ કરતા ઓછું છે. બસ એ જે ઉમેરવું પડે ને એ આ છે an²/v². ઓકે, એની સાબિતી અત્યારે આપવાની જરૂર નથી, પણ આપણે જે ઉમેરવું પડે છે એ કંઈક પ્રેશર ઉમેરવું પડે છે. શું ઉમેરવું પડે છે? કંઈક પ્રેશર ઉમેરવું પડે છે. ઓકે, અને જે પ્રેશર જે છે એ ઘનતાના વર્ગના સમપ્રમાણમાં હોય છે. P ચલે છે d². ક્લિયર? એટલે એને બહુ સાબિતીમાં ઊંડા તમે ઉતરતા નહીં. ઓકે, એટલે આજે આપણે અહીંયા જે પદ અહીંયા ઉમેર્યું છે an²/v² એ એક્ચ્યુઅલી જે દબાણ આના ઓછું હતું એ ઓછું દબાણ આપણે અહીંયા ઉમેર્યું. એટલે દબાણને બદલે આપણે લખેલું છે ત્યાં an²/v². જ્યાં a જે છે ને એ અચળાંક છે અને એ અચળાંક છે શું દર્શાવે છે? આકર્ષણ બળનું પ્રમાણ. આ જે વાયુના અણુ હોય ને અંદરની બાજુ ખેંચતા હતા ને, આકર્ષતા હતા ને, એ આકર્ષણ બળની માત્રા એ આ a ઉપરથી નક્કી થાય. બોલો કેમ લાગ્યું તમને? સમજણ પડી કે ક્યાં સમજણ ન પડી? જો અહીંયા હું તમને ખાલી જસ્ટ ફોર જાણકારી આપી દઉં. જે P ચલે છે d². એટલે આના પરથી સૂત્ર આવેલું છે P = an²/v². ક્લિયર? એટલે આ ખાલી માત્ર જસ્ટ ફોર જાણકારી છે. ક્લિયર? આ તમે આમાં ઊંડા ઉતરતા નહીં, પણ એટલું તમે સમજો વાસ્તવિક વાયુના દબાણમાં મારે કંઈક એક્સ્ટ્રા દબાણ ઉમેરવું પડ્યું અને જે એક્સ્ટ્રા દબાણ ઉમેરવું પડ્યું છે એની વેલ્યુ છે an²/v². હવે આ બેનો સરવાળો એ આદર્શ વાયુના દબાણ જેટલો હોય છે. ઓકે, હવે આપણે દબાણમાં સુધારો પૂરો કર્યો. P આદર્શ = P વાસ્તવિક પ્લસ an²/v². જ્યાં an²/v² એટલે હું ઉમેરવું પડતું દબાણ. શું? ઉમેરવું પડતું દબાણ. અને દબાણને બદલે શું મૂલ્ય મૂકેલું છે? an²/v². ઓકે, નેક્સ્ટ. હવે જે છે કદમાં સુધારો. ચાલો મિત્રો, બહુ ડિટેલમાં તમે ના સમજો અને કન્સેપ્ટ તમારે સમજવો હોય તો આ વિચારો આકૃતિ. હવે આ અણુઓ વચ્ચે જગ્યા કેટલી છે? બધી જગ્યા એવું છે, અણુઓ વચ્ચેની જગ્યા છે ને, તો એક્ચ્યુઅલી આ આખું જે પાત્ર જે છે એમાં અણુઓ વચ્ચે જેટલો તમને આ વ્હાઈટ સ્પેસ દેખાય છે એ બધું શું છે? વાયુનો કુલ કદ. વાયુનો કુલ કદ એને કહેવાય V આદર્શ.
શું કહેવાય? વી આદર્શ. કારણ કે આમાં આપણે કોનો ઉલ્લેખ નથી કર્યો? વાયુના અણુઓના કદને ગણ્યા નથી. ફરીથી સમજો, આદર્શ વાયુ માટે કદની ડેફિનેશન શું? વાયુના અણુઓ વચ્ચે રહેલો અવકાશ. તો આ જે આકૃતિ છે એ આકૃતિમાં જે વ્હાઈટ તમને સ્પેસ દેખાય છે, જ્યાં મેં આ લખેલું છે આખો સ્પેસ, બસ એ એટલે શું? એ વાયુનો ટોટલ કદ, એટલે આદર્શ વાયુનું કદ, એટલે બોલાય વી આદર્શ. બરાબર. હવે એમાં આપણે કોને ગણ્યા નથી? આ જે મેં લીલા રંગના જે વાયુના અણુઓ કીધા ને અહીંયા, એ અણુઓના કદને દર્શાવ્યું નથી. ક્લિયર? જો એ અણુઓના કદને જો માં ઇન્વોલ્વ કરું તો હવે આ કદ શું થઈ ગયું? વી વાસ્તવિક. અત્યારે આખી આકૃતિ છે એવું છે વી વાસ્તવિક છે, પણ એમાં જો આ લીલા ગોળા જે છે એનું કદ હું બાદ કરી નાખું તો મને શું મળી જાય? વી આદર્શ. એટલે સંબંધ આવો થાય, વી વાસ્તવિક ઇઝ ઇક્વલ ટુ આ આખું આકૃતિ એ છે વી વાસ્તવિક. એમાં કોનો સરવાળો થયો? આ સ્પેસ એટલે વી આદર્શ, આદર્શ વાયુનો કદ, અને આ ગોળાઓનો કદ. ક્લિયર? એટલે વાયુ અણુઓનો કદ. બસ આ તમને સમજાવવું પડે. આકૃતિ પરથી સમજવાનું છે, બીજી કોઈ લાંબી તમારે પડોજણમાં પડવાનો નથી. સિમ્પલેસ્ટ ટોપિક છે આ. છેલ્લી વાર, આખી આકૃતિમાં જે ટોટલ કદ હોય ને એને કહેવાય વી વાસ્તવિક. એમાં કોણ આવી ગયો? આ ઓલો વ્હાઈટ અવકાશ પણ આવી ગયો, જે અણુઓ વચ્ચે સ્પેસ છે એ પણ આવી ગયો, અને આ અણુઓનું કદ પણ આવી ગયું, લીલા અણુઓનું કદ. બરાબર છે? એટલે વી વાસ્તવિક ઇઝ ઇક્વલ ટુ વી આદર્શ વત્તા અણુઓએ રોકેલું કદ. ક્લિયર? એમાંથી જો હું વી આદર્શને કરતા બનાવું તો સૂત્ર થઈ જાય વી આદર્શ ઇઝ ઇક્વલ ટુ વી વાસ્તવિક માઈનસ વાયુ અણુઓનું કદ. વાત બરોબર? આદર્શ કદ મેળવવા માટે, અને માટે વી આદર્શ ઇઝ ઇક્વલ ટુ વી વાસ્તવિક માઈનસ NB. આ NB એટલે શું છે? વાયુના અણુઓનું કદ. આ NB એટલે શું છે? વાયુના અણુઓનું કદ. અને આ n²/v² શું હતું? ઉમેરવું પડતું દબાણ. શું હતું? ઉમેરવું પડતું દબાણ. એ લખું છું, ઉમેરવું પડતું દબાણ. અને આ તો ખબર જ છે વાયુ અણુઓનું કદ NB. જાયન એટલે મોલ, અને B = શું થાય? 4V * Na. હજી કહું છું એની સાબિતીમાં જવાની જરૂર નથી. ઓકે, એની અંદર આપણે કોઈ ડિટેલમાં જવાની જરૂર નથી. ખાલી એટલું યાદ રાખો, B = 4V. V એટલે વાયુના અણુનું કદ ઇન્ટુ એવોગેડ્રો. હા, ક્લિયર? એટલે V આદર્શ આવું આવ્યું અને P આદર્શ આવું આવ્યું. હવે આપણી પાસે વાસ્તવિક વાયુનું સમીકરણ મારે મેળવવું હોય તો આદર્શ વાયુ સમીકરણ શું હતું? PV = nRT. એમાં P એટલે આદર્શ વાયુનું દબાણ, P આદર્શ. એની જગ્યાએ આપણે લખશું P + an²/v². આ P એટલે P વાસ્તવિક, જે રકમમાં આપેલું હોય. પછી V ની જગ્યાએ શું મૂકશું? V આદર્શની જગ્યાએ V - NB. આ V એટલે V વાસ્તવિક, જે રકમમાં આપેલું હોય તે, અને = nRT. ખબર પડી? એટલે PV = nRT જે હતું એ આદર્શ વાયુ માટેનું સમીકરણ હતું, અને P + an²/v² * V - NB = nRT એ વાસ્તવિક વાયુ માટે મોડિફાઈ કરેલું આદર્શ વાયુ સમીકરણ છે. પણ કોણે? વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે આની સંશોધન કર્યું હતું, અને આથી નામ પડ્યું વાન ડર વાલ્સ સમીકરણ. ક્લિયર? આ વાસ્તવિક વાયુ માટે લાગુ પડે. ઓકે, PV = nRT સૂત્ર જ છે આ, પણ એનું આગળ મોડિફાઈ કરેલું સ્વરૂપ. કયા વાયુ માટે? વાસ્તવિક વાયુ માટે. આ ડિટેલમાં ચર્ચા પૂર્ણ કરી. આ સમીકરણને વાન ડર વાલ્સ સમીકરણ કહે છે, જ્યાં A અને B અચળાંક છે એને વાન ડર વાલ્સ અચળાંક કહેવાય. અને એના જે મૂલ્યો છે, A અને B ના મૂલ્યો, એ વાયુની લાક્ષણિકતા ઉપર આધાર રાખે છે. છેલ્લી વાર કહી દઉં, આ A એટલે આ A અચળાંક A કોનું પ્રમાણ દર્શાવે છે? આકર્ષણ બળનું પ્રમાણ. ખેંચતું તો એટલે આપણે ઉમેરવું પડ્યું ને. અને આ B એટલે અણુઓનું કદ. ક્લિયર? આ B જે છે
એ અણુઓના કદ ઉપર આધારિત અચળાંક છે અને એ જે છે એ વાયુના અણુ વચ્ચેના આકર્ષણ બળ માટેનો અચળાંક છે. ઓકે, તો અહીંયા હું સંપૂર્ણપણે આ બે બોર્ડ ભર્યા, આની આગળનો બોર્ડ અને આ બોર્ડ, બંને બોર્ડ તમે લખી નાખશો એટલે 5 માર્ક્સ તમને મળશે. રિક્વેસ્ટ કરું છું મિત્રો, આ દરેક બાબતોને વ્યવસ્થિત 2 વાર 3 વાર 4 વાર લખીને પ્રેક્ટિસ કરો. બોર્ડની એક્ઝામિનેશન્સમાં આ થિયરી 5 માર્ક્સમાં હશે. ઇટ ઇઝ ધ વેરી મોસ્ટ IMP. ક્લિયર? અને આ સમીકરણ યાદ રાખજો, P plus an square by v square into v minus nb is equal to nRT. તો આજની આ વાન ડેર વાલ્સ સમીકરણની સાબિતી હું અહીંયા પૂર્ણ કરું છું. ઓકે મિત્રો, વ્યવસ્થિત મુદ્દાસર, આમ કન્જક્ટેડ નહીં, ભેગું નથી લખવાનું, થોડું છોટું અને વ્યવસ્થિત તમે લખી નાખો. ઓકે મિત્રો, લાસ્ટ ટોપિક લઈએ આજના લેક્ચરનો. બહુ આસાન ટોપિક છે અને નીટ માટે તો બહુ IMP, નીટ માટે ખાસ. નીટ માટે આ ટોપિક આધારિત નાના MCQ અને મસ્ત MCQ એકદમ ઈઝી યાદ રહી જાય એવા, તમને મજા આવી જશે. ચાલો તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો એનો એકમ. આમ તો એનો એકમ તમે યાદ રાખી લેશો તો પણ તમને આવડી જશે. ઓકે, પણ એને ડેરિવેશન કઈ રીતે કરે છે એ હું તમને અહીંયા સમજાવું છું, જસ્ટ ફોર યોર જાણકારી. મિત્રો એ જે છે એ આપણે દબાણમાં સુધારો કરતા હતા ત્યારે આવતું હતું. એટલે મેં તમને ત્યાં લખાયું હતું, ઉમેરવું પડતું દબાણ, ઉમેરવું પડતું દબાણ is equal to an square by v square. હવે મિત્રો ઉમેરવું પડતું દબાણ છે is equal to an square by v square. એટલે ખબર પડી તમને પહેલા આપણે જે પેલો સમીકરણ બનાવ્યો એમાં શું લખ્યું હતું, p આદર્શ is equal to p વાસ્તવિક plus an square by v square. એટલે ઉમેરવું પડતું દબાણનો એકમ શું છે, વાતાવરણ. ક્લિયર? is equal to a into n square એટલે શું થાય, મોલ સ્ક્વેર. ઓકે, અને છેદમાં v એટલે શું થાય, કદનો એકમ શું છે, લીટર સ્ક્વેર. ચલો હવે આના પરથી a ને કરતા બનાવી દો તો એકમ શું થઈ જાય, એનો વાતાવરણ ઇન્ટુ લીટર સ્ક્વેર, અને છેદમાં આવશે ઉપર જાય એટલે શું થઈ જાય, મોલ રેસ ટુ -2. તો આ થઈ ગયો યુનિટ. શું યુનિટ થઈ ગયો મિત્રો, યુનિટ થશે વાતાવરણ ઇન્ટુ લીટર સ્ક્વેર ઇન્ટુ મોલ -2. એટલે તમે ડાયરેક્ટ જો યાદ રાખો તો પણ ઇનફ છે, અને જો તમે ડેરિવેશન યાદ રાખો તો પણ ઈઝી છે. ઓકે, નેક્સ્ટ, એ વાયુના અણુઓ વચ્ચેનું આકર્ષણ દર્શાવે છે. ઓકે, આ એનું મૂલ્ય શું દર્શાવે છે, વાયુના અણુઓ વચ્ચેનો એટ્રેક્શન દર્શાવે છે. અને જો એનું મૂલ્ય વધારે હોય તો વાયુની પ્રવાહીકરણ પામવાની વૃત્તિ, ખાલી જગ્યા તમારે બોલવાનું છે. તમે ત્યાંથી બોલશો, હું અહીંયા સાંભળવાનો છું. ચાલો એક નવી ટેકનિક આવી ગઈ છે, તમે બોલો એટલે હું સાંભળીશ. હા, એનું મૂલ્ય શું દર્શાવે છે, વાયુના અણુઓ વચ્ચેનું એટ્રેક્શન. ઓકે, જેટલું એ વધારે હોય, વાયુના અણુ વચ્ચે આકર્ષણ કેવું હોય, વધારે. અને જો વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ વધારે હોય તો એ વધારે નજીક આવશે અને સરળતાથી શું થઈ જાય, પ્રવાહીકરણ થઈ જાય. એટલે શું લખો મિત્રો, એનું મૂલ્ય વધારે હોય તો વાયુની પ્રવાહીકરણ પામવાની વૃત્તિ વધારે. મિત્રો આને આધારે MCQ નીટમાં આવી ચૂક્યા છે. તમને વાયુ આપેલા હોય, એના મૂલ્યો આપેલા હોય અને પ્રશ્ન પૂછાય પ્રવાહીકરણનો ક્રમ પસંદ કરો, તો વેરી સિમ્પલ, જેનું એનું મૂલ્ય વધારે, બરાબર, એની પ્રવાહીકરણ પામવાની વૃત્તિ વધારે. નેક્સ્ટ આગળ જઈએ, આના પરથી એક સૂત્ર લખો તો આવું થઈ શકે, A is proportional to. ઓકે, લખો છો અહીંયા અવતરણ ચિહ્નમાં, A is proportional to પ્રવાહીકરણ પામવાની વૃત્તિ, પ્રવાહીકરણ પામવાની વૃત્તિ. ઓકે, જેટલું એનું મૂલ્ય વધારે તેટલું વાયુની પ્રવાહીકરણ પામવાની વૃત્તિ વધારે. નેક્સ્ટ,
H2O એમોનિયા SO2 આ બધા ધ્રુવીય અણુ છે. ઓકે, એમના પર પ્લસ ડેલ્ટા અને માઈનસ ડેલ્ટા એવા વીજભાર આવેલા હોય, આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર, જે તમને ઓલરેડી ખબર છે. તો આ ધ્રુવીય અણુ હોય એમના માટે એનું મૂલ્ય કેવું હોય? ચાલો વિચારો તો. વધારે હશે કે ઓછો? બે ઓપ્શન છે. ચાલો વિચારો બધા ફટાફટ. ધ્રુવીય અણુ છે, બે અણુ ધ્રુવીય હોય તો ધ્રુવીય અણુ વચ્ચે શું લાગે? દ્વિધ્રુવીય આકર્ષણ બળ. અને દ્વિધ્રુવીય આકર્ષણ બળ લાગતું હોય તો આકર્ષણ તો આવી ગયું ને, ધ્રુવીય છે એટલે એનું મૂલ્ય પણ કેવું હોય છે મિત્રો? ફરીથી વધારે હોય છે. ક્લિયર? સો ધ્રુવીય અણુ માટે એનું મૂલ્ય વધારે હોય છે. તો હવે તમને કોઈ પૂછે કે હવે અધ્રુવીય અણુ હોય તો H2O2 N2, બરાબર ને? તમને ખબર હશે પેલું લંડન પણ લાગે છે, ખબર છે ને? તો એ આ અધ્રુવીય અણુ હોય, ઓલરેડી અધ્રુવીય છે, તો અણુ વચ્ચે આકર્ષણ ઓછું હોય અને અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ ઓછું હોય તો એનું મૂલ્ય પણ કેવું હોય છે? ઓછું હોય છે. દરેક બાબતો MCQ માં આવી ચૂકી છે અને આવવાના હજી ચાન્સીસ છે. જી અને નીટ બંનેમાં MCQ આ ટોપિકમાંથી પૂછાઈ ચૂક્યા છે. એકવાર નહીં, બે વાર નહીં, વધારે વાર પૂછાઈ ચૂક્યા છે, હજી પૂછાવાના ચાન્સીસ છે. So it is the very most time before the JEE and NEET. Again I request, બરાબર ધ્યાન રાખો. એનો એકમ છે વાતાવરણ into liter square into mole minus 2. જો એનું મૂલ્ય વધારે હોય તો એટ્રેક્શન વધારે, આકર્ષણ વધારે, આનાથી પ્રવાહીકરણ પામવાની વૃત્તિ વધારે. કોની? ભાઈ વાયુની. પછી ધ્રુવીય અણુ હોય તો એનું મૂલ્ય વધારે અને અધ્રુવીય અણુ હોય તો એનું મૂલ્ય ઓછું હોય છે. પૂરું. હવે જઈએ છે આપણે બી નો એકમ. તો ચાલો મિત્રો, આ જે બી જે છે એમની માટે અહીંયા હું લખું છું જસ્ટ ફોર જાણકારી. બી એટલે શું? તો કે વાયુના અણુઓનું કદ. ઓકે, એટલે હું લખું છું વાયુ અણુઓનું કદ is equal to NB, બરાબર ને? ચાલો, કદનો એકમ શું આવશે? લિટર. n નો એકમ શું આવશે? મોલ into b. ચાલો, b નો એકમ શું થઈ જશે? લિટર into મોલ ઇન્વર્સ. શું થઈ જાય? લિટર into મોલ ઇન્વર્સ. ક્લિયર? આ થઈ ગયો આનો બી નો એકમ. બી એટલે વાયુના અણુઓનું કદ દર્શાવે છે. જો બી નું મૂલ્ય વધારે તો વાયુની પ્રવાહીકરણ પામવાની વૃત્તિ. ચાલો બોલો તમે બધા. જો બી નું મૂલ્ય વધારે એટલે વાયુના અણુઓનું કદ વધારે. જો વાયુના અણુઓનું કદ વધારે હોય તો પ્રવાહીકરણ સરળતાથી ન થાય, એને વાર લાગે પ્રવાહીકરણ પામતા, એટલે પ્રવાહીકરણ પામવાની વૃત્તિ ઓછી. એટલે વ્યસ્ત સંબંધ થયો એટલે સૂત્ર આવું થશે: B is proportional to 1/, પ્રવાહીકરણ પામવાની વૃત્તિ. પ્રવાહીકરણ પામવાની વૃત્તિ. ક્લિયર? તો અહીંયા મિત્રો આપણે અહીંયા A અને B ના એકમો અંગેની વાતો પૂરી કરીએ છીએ. અગેન આ માત્ર અને માત્ર એક્સ્ટ્રા વસ્તુ છે. તમે લખશો તો પણ ચાલશે, નો લખશો તો પણ ચાલશે, પણ જેટલા બાળકો વ્યવસ્થિત શીખી રહ્યા છે આ વિડિયો લેક્ચર જોઈને, એમના માટે આ કામનું છે. બાકી છે તો જાણવા જેવું, જોવા જેવું અને જસ્ટ ફોર જાણકારી. ઓકે, આજનો લેક્ચર અને અહીંયા આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ માટેના જે વાન ડર વાલ્સ સમીકરણ, ઓકે, અને એ અને બી ના એકમો ટોપિક પૂર્ણ કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો મળીશું. સ્ટે એટ યોર હોમ, be safe and be alert. Bye bye.